ગુજરાતમાં જો તમે ફ્રીશિપ કાર્ડની મદદથી કોઈપણ કોલેજમાં પ્રવેશ લેતા હોય તો તમારે કોઈ પણ પ્રકારની ફી છે તે ભરવાની હોતી નથી. એટલે કે જેટલી પણ શિક્ષણ ફી હોય છે એ તમામ તમને સ્કોલરશિપ રૂપે સરકાર તરફથી મળવાપાત્ર હોય છે. તમે કોઈપણ ખાનગી કોલેજમાં મળતા હોય અને તમે ફ્રીશિપ કાર્ડની પૂરેપૂરી લાયકાત ધરાવતા હોય તો જ તમે આનો લાભ છે તે મેળવી શકો છો. આ વિડીયોમાં ફ્રીશિપ કાર્ડ રિલેટેડ તમામ માહિતી છે એના પર આપણે ચર્ચા કરવાના છીએ કે તમારે ફ્રીશિપ કાર્ડની અરજી કઈ રીતે કરવી, ફ્રીશિપ કાર્ડ તમને ક્યારે મળે અથવા તો ફ્રીશિપ કાર્ડની અરજી તમારે ક્યાં કરવા જવાની છે, ફ્રીશિપ કાર્ડ માટે કેટલો સમય લાગે, ફ્રીશિપ કાર્ડ કોણ કોણ કાઢી શકે, લાયકાત શું હોય છે, આવક મર્યાદા શું હોય છે, સ્કોલરશિપ માટે તમારે શું ધ્યાન રાખવું, કયા કયા કોર્સમાં તમે મેળવી શકો છો, ફોર્મ કઈ રીતે ભરવું અને ફ્રીશિપ કાર્ડ માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, વિગતવાર તમને સંપૂર્ણ માહિતી છે આ ચેનલમાં મળતી રહેશે. સ્કોલરશિપ રિલેટેડ તમામ પ્રકારના વિડીયો ચેનલમાં આવતા હોય છે. તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને કોઈ પણ અપડેટ મિસ ના થાય અને ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ ગ્રુપને પણ જોઈન કરી લેજો. ફ્રીશિપ કાર્ડ છે એ કયા કયા કોર્સમાં મેળવી શકાય, તો ફ્રીશિપ કાર્ડ છે એ ધોરણ 12 ઉપરના તમામ પ્રકારના કોર્સિસ અને ધોરણ 10 ઉપરના ડિપ્લોમા ડિગ્રી કોર્સિસમાં મેળવી શકાય છે. અહીંયા કોર્સિસ પણ તમે જોઈ શકો છો: ડિપ્લોમા ડિગ્રી, એન્જિનિયરિંગ, બીઈ, બીટેક, બીઈ, બીકોમ એટલે કે યુજી કોર્સિસ, એમએ, એમકોમ, એમબીએ એટલે કે પીજી કોર્સિસ, ત્યાર પછી મેડિકલ કક્ષાના, નર્સિંગ કક્ષાના, એગ્રીકલ્ચર કક્ષાના હોય, વેટરનરી કક્ષાના હોય, ફાર્મસી કક્ષાના હોય, તમામ પ્રકારના કોર્સિસમાં તમે ફ્રીશિપ કાર્ડ માટે અરજી છે કરી શકો છો અને તમારી કોલેજની ફી છે એ એકદમ શૂન્ય કરાવી શકો છો. જ્યારે તમે ફ્રીશિપ કાર્ડની અરજી કરવા માટે જતા હોય તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરત પડશે એ પહેલાં આપણે જોઈ લઈએ. તો પહેલાં આપણે ફરજિયાત ડોક્યુમેન્ટ છે એ જોઈએ. તો એક તો તમારા આઈડી પ્રૂફ જોશે, જેમાં તમે આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ છે લગાવી શકો છો. ખાસ કરીને તમામ વિદ્યાર્થીઓ પાસે આધાર કાર્ડ હોય છે તો આધાર કાર્ડ જ તમારે લઈ જવું. ત્યાર પછી જે પણ તમારી પાસે રેશન કાર્ડ છે એની નકલ તમારે લઈને જવાની છે. બેંકની પાસબુક હોય એમાં પ્રથમ પાનું કે જેમાં તમારું નામ અને અકાઉન્ટ નંબર લખ્યા હોય એનું તમારે એક નકલ લઈને જવાની રહેશે. તમારે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ત્યાર પછી તમારી ધોરણ 10ની માર્કશીટ, ત્યાર પછી તમે જે પણ અભ્યાસ કર્યો એ તમામ માર્કશીટની નકલ. એટલે કે ઉદાહરણ તરીકે હું બીએસસી નર્સિંગમાં એડમિશન લેવા માંગતો હોય તો મારી પાસે ધોરણ 10ની, 11ની અને 12ની માર્કશીટ છે તે હોવી જોઈએ. અને જો હું એમબીએમાં એડમિશન લેવા માંગતો હોય તો ધોરણ 10, 11, 12 એફવાય, એસવાય, ટીવાયની માર્કશીટ છે તે હોવી જોઈએ. એટલે કે જે પણ તમે લાસ્ટમાં અભ્યાસ કર્યો છે એ ધોરણ 10 થી લઈને તમામ માર્કશીટની નકલ જોશે. ત્યાર પછી જાતિ પ્રમાણપત્ર જોશે, એટલે કે તમે જે પણ કેટેગરીમાં આવતા હોય એ કેટેગરીનું તમારું પ્રમાણપત્ર જોશે. અને આવકનું પ્રમાણપત્ર જોશે. આવકનું પ્રમાણપત્ર છે એ તમારે લેટેસ્ટ હોય તો વધારે સારું. જે અન્ય મરજિયાત ડોક્યુમેન્ટ છે એ જોઈ લઈએ. તો માતા પિતાનો આવકનો દાખલો, કે જો જે પણ ફ્રીશિપ કાર્ડની અરજી માટે જતા હોય અને એના માતા કે પિતા છે કોઈ સરકારી જોબ કરતા હોય તો એનું આવકનું પ્રમાણપત્ર છે તે જોશે. અથવા જે પણ સંસ્થામાં નોકરી કરતા હોય એની પણ તમારી પાસે પ્રૂફ હોય તો બેસ્ટ. ત્યાર પછી ગેપ સર્ટિફિકેટ, એટલે કે તમે કોઈ પણ અભ્યાસ કર્યો છે ત્યાર પછી તમારા અભ્યાસમાં ગેપ હોય તો એનું ગેપ સર્ટિફિકેટ એટલે કે સોગંદનામું છે તે જોશે. જેમ કે તમે ધોરણ 12નો અભ્યાસ કર્યો હોય ત્યાર પછી તમે નીટની પરીક્ષા આપી હોય, 1 વર્ષનો ગેપ લીધો હોય અને ત્યાર પછી તે એમબીબીએસ, બીડીએસ, આયુર્વેદિક, હોમિયોપેથિક કે બીએસસી નર્સિંગ કોઈ પણ કોર્સમાં એડમિશન લેતા હોય તો તમે જે નીટ માટે ડ્રોપ લીધો છે એ ગેપ તરીકે ગણાશે. તો ગેપ સર્ટિફિકેટ છે તે કાઢવાનું હોય છે. ગેપ સર્ટિફિકેટ કાઢવું એકદમ ઇઝી હોય છે. એના પર પણ મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે જે તમને પ્લેલિસ્ટમાં મળી જશે. આ ઉપરાંત પણ 2026 માટે હું એક ફ્રેશ વિડીયો છે તે અપલોડ કરી દઈશ. ત્યાર પછી પિતાનું મરણ પ્રમાણપત્ર, એટલે કે જે કોઈ પણ ભાઈ કે બહેન હોય કે જેના પિતા હયાત ના હોય તો એનું મરણ પ્રમાણપત્ર છે તે જોશે. તો આ જે ડોક્યુમેન્ટ મેં તમને કહ્યા એ મરજિયાત છે, જેને લાગુ પડતો હોય એના માટે જ રહેશે. તો જ્યારે તમે ફ્રીશિપ કાર્ડ માટે અરજી કરતા હોય ત્યારે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ તમારી પાસે હોવા જોઈએ અને એની સાથે તમારી પાસે પ્રમાણિત નકલ છે એ પણ હોવી જોઈએ. તો ખાસ કરીને તમારે લોકોને ફ્રીશિપ કાર્ડ કાઢવા માટે જતા હોય ત્યારે તમારું એડમિશન છે એ ફાઇનલ કન્ફર્મ હોય ત્યારે જ તમારે ફ્રીશિપ કાર્ડ માટે અરજી છે તે કરવા જવાની હોય છે. નહીંતર તમારા લોકોને ધક્કા થશે અને ઘણીવાર તમારું ફ્રીશિપ કાર્ડ છે એ બદલી પણ આપવામાં આવશે નહીં. તો જ્યારે તમારું એડમિશન છે ફાઇનલ કન્ફર્મ થઈ જાય, તમારે ખાતરી હોય ત્યારે જ તમે એના માટેનું ફ્રીશિપ કાર્ડ છે તે કઢાવવા માટે જાઓ. હવે ઘણી બધી પ્રવેશ પ્રક્રિયા જેમ કે મેડિકલની છે, પેરામેડિકલ, ફાર્મસી, એન્જિનિયરિંગ, જીકાસની હોય એમાં રાઉન્ડ મુજબ પ્રોસેસ થતી હોય તો તમે ફ્રીશિપ કાર્ડ છે એ કાઢી શકો છો. પરંતુ એમાં જે પણ પ્રવેશ પ્રક્રિયાની કમિટી હોય જેમ કે મેડિકલ, પેરામેડિકલ, ફાર્મસી, એ કમિટીની વાત કરું છું તો એ કમિટીના નિયમો અને ફ્રીશિપ કાર્ડના નિયમો છે તે લાગુ પડશે. બાકી હું તમને લાસ્ટમાં તો એવું જ કહીશ કે જે અન્ય કોર્સિસમાં હોય તો તમારું જ્યારે ફાઇનલ એડમિશન થઈ જાય ત્યારે જ તમે ફ્રીશિપ કાર્ડ માટે અરજી કરો. બાકી જે રાઉન્ડ વાઇઝ પ્રોસેસ થતી હોય એના માટે એના નિયમો છે તે લાગુ પડશે. હું એના પર પણ એડમિશન પ્રોસેસ ચાલુ થતી હોય ત્યારે પણ ફ્રીશિપ કાર્ડ ક્યારે કાઢવું છે એના પર પણ વિડીયો બનાવતો જોઈશું. તો એના માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. એટલે જ્યારે તમારે એડમિશન પ્રોસેસ ચાલુ થાય ત્યારે પણ હું તમને સમજાવી શકું કે ક્યારે ફ્રીશિપ કાર્ડ કાઢવા માટે જવાનું રહેશે. હવે ફ્રીશિપ કાર્ડ છે એની અરજી કઈ રીતે કરવાની હોય છે, તો ફ્રીશિપ કાર્ડ માટે તમે ફક્ત ઓફલાઈન જ અરજી કરી શકો છો. એના માટે કોઈ પણ ઓનલાઈન અરજીની પ્રોસેસ તે નથી. ફ્રીશિપ કાર્ડની અરજી કઈ રીતે કરવી એ પણ હું આગળ તમને સમજાવીશ. ફ્રીશિપ કાર્ડની તમે અરજી કરો ત્યારે ફ્રીશિપ કાર્ડ છે એ તમને કેટલા સમયમાં મળતું હોય છે, તો ફ્રીશિપ કાર્ડ છે એ સામાન્ય રીતે તમને એ જ દિવસે મળી જતું હોય છે. તો વધુને વધુ 1 થી 2 થી 3 દિવસ, અને જ્યારે એડમિશન પ્રોસેસ ચાલુ થતું હોય અને ઓફિસોમાં ઘણીવાર વધારે પડતા સ્ટુડન્ટ છે તે આવી જતા હોય તો 5 થી 7 દિવસ પણ લાગી શકતા હોય છે. મોસ્ટ ઓફલી કિસ્સાઓમાં તો તમને 1 થી લઈને 2 અને 3 દિવસમાં ફ્રીશિપ કાર્ડ છે તે મળી જતું હોય છે.
ફ્રી કાર્ડ છે એ કોણ કોણ મેળવી શકે? તો ફ્રી કાર્ડ છે એ ફક્ત એસસી એટલે કે અનુસૂચિત જાતિ અને એસટી એટલે અનુસૂચિત જનજાતિ આ બંને કેટેગરીના વિદ્યાર્થીઓ મેળવી શકે છે. જે બીજી અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓ છે એને ફ્રી કાર્ડ છે તે મળતું નથી. એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને ફ્રી કાર્ડ મળવાપાત્ર છે. હવે આપણે જોઈએ કે ફ્રી કાર્ડ માટે એજ્યુકેશનની લાયકાત શું હોય છે. તો ફ્રી કાર્ડ માટે તમે સરકાર માન્ય ખાનગી કોલેજોમાં એડમિશન છે તે લીધેલા હોવા જોઈએ. ઘણા બધી વિદ્યાર્થીઓના દર વર્ષે કોલ આવતા હોય છે અમે એડમિશન લઈ લીધું છે પરંતુ કોલેજવાળા કહે છે કે ફ્રી કાર્ડ માન્ય નથી. તો જે પણ તમારી કોલેજ હોય છે એ સરકાર માન્ય ખાનગી કોલેજ હોવી જોઈએ તો જ તમને એમાં ફ્રી કાર્ડનો લાભ અથવા તો ફ્રી કાર્ડની સ્કોલરશીપ મળવાપાત્ર હોય છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને એક સલાહ આપવા માંગુ છું કે જ્યારે તમે કોઈ પણ ખાનગી કોલેજમાં પ્રવેશ લેતા હોય તો તમારે વિદ્યાર્થીને પોતે જ તપાસવાનું હોય છે કે એ કોલેજમાં ફ્રી કાર્ડ ચાલે છે કે નહીં. મોસ્ટ ઓફલી તમામ પ્રકારની કોલેજોમાં ચાલતું હોય છે પરંતુ એક જે બેસ્ટ સલાહ હું તમને આપું તો ઘણી બધી કોલેજોમાં એવું થતું હોય છે કે કોલેજોમાં ફ્રી કાર્ડથી તમારી શિક્ષણ ફી છે એ તો માફ થઈ જતી હોય છે પરંતુ અન્ય તમારી ફી છે તે વધી જતી હોય છે. તો એડમિશન લેતા પહેલા ખાસ કરીને વિદ્યાર્થીએ તપાસવું જોઈએ. આ ઉપરાંત પણ જ્યારે પણ મેડિકલ, નર્સિંગ, એગ્રીકલ્ચર કે વેટરનરી કે એમબી, એમસીને એડમિશન ચાલુ થશે તો હું તમને સમજાવી દઈશ કે કઈ કોલેજોમાં કેટલી ફી છે તમારે એક્સ્ટ્રા ભરવી પડતી હોય છે. તો હું જ્યારે એડમિશન પ્રોસેસ ચાલુ થશે ત્યારે પણ હું તમને લોકોને સમજાવી દઈશ. તો જો તમે હજુ સુધી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. હવે આપણે જોઈએ આવક મર્યાદા કે ફ્રી કાર્ડ માટે આવક મર્યાદા કેટલી હોય છે. તો બોયઝ માટે 2.5 લાખની આવક મર્યાદા રાખવામાં આવેલી છે જ્યારે ગર્લ્સ માટે કોઈ પણ આવક મર્યાદા નથી. પરંતુ ગર્લ્સ જ્યારે સ્કોલરશીપનું ફોર્મ ભરતી હોય ત્યારે ખાસ કરીને એને સ્કોલરશીપનું ફોર્મ ભરવામાં ખૂબ જ ધ્યાન રાખવું. બોયઝ માટે આવક મર્યાદા 2.5 લાખ છે. ગર્લ્સ માટે કોઈ પણ આવક મર્યાદા નથી. ફ્રી કાર્ડ માટે તમારે ઓનલાઈન અરજી નથી કરવાની પરંતુ ઓફલાઈન અરજી કરવાની છે. તો ઓફલાઈન અરજી માટેની પીડીએફ છે, પ્રિન્ટ છે તમને ક્યાંથી મળશે તો મેં એ વેબસાઇટમાં અપલોડ કરેલી છે. નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળી જશે. એના પર તમે ક્લિક કરી અને વેબસાઇટમાં જશો એટલે પીડીએફ છે તમે ડાઉનલોડ કરી શકો છો. જ્યારે તમે એ પીડીએફ ડાઉનલોડ કરી લેશો એ સ્ટેપ બાય સ્ટેપ તમારે કઈ રીતે ભરવાનું છે એના પર પણ મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે. એની પણ હું લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ અથવા તો આના પછી હું નેક્સ્ટ વિડીયો પણ બનાવી દઈશ કે ફ્રી કાર્ડનું ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું રહેશે. તો જ્યારે તમે આનો ઓફલાઈન પીડીએફ છે એની પ્રિન્ટ કાઢી અને ફોર્મ ભરી લેશો ત્યાર પછી તમારે એ જે પણ તમારી સમાજ કલ્યાણની કચેરી હોય, ફ્રી કાર્ડની કચેરી હોય ત્યાં તમારે જમા કરાવવાનું હોય છે. ફ્રી કાર્ડથી તમે પ્રવેશ લીધો હોય તો કેટલી સ્કોલરશીપ મળે અને શિષ્યવૃત્તિ માટે કોને કયું ફોર્મ ભરવું જોઈએ. તો પહેલા આપણે જોઈ લઈએ કે ફ્રી કાર્ડની મદદથી તમે એડમિશન લેતા હોય તો કેટલી સ્કોલરશીપ મળે. તો જે પણ તમે જોઈ શકો છો એ બેઝિક ડેમો છે. તમારા કોર્સ મુજબ અને તમારા કેટેગરી મુજબ અને તમારી કોલેજની ફી મુજબ ડિપેન્ડ થતું હોય છે કે તમને કેટલી સ્કોલરશીપ મળવાપાત્ર હોય છે. અહીંયા જે મેં બતાવેલું છે એ ફક્ત ડેમો તરીકે છે કે એટલી સ્કોલરશીપ છે એ એક્સ્ટ્રા તમને મળવાપાત્ર થતી હોય છે. અહીંયા જે ડિસ્કોલર જોઈ શકો છો એ રેગ્યુલર સ્ટુડન્ટ માટે છે કે જે ઘરેથી અપડાઉન કરતા હોય અને બાજુમાં તમને હોસ્ટેલરનું જોવા મળશે કે જે હોસ્ટેલમાં રહેતા હોય એના માટે અહીંયા કોર્સ મુજબ પણ તમે જોઈ શકો છો પરંતુ તમામ વિદ્યાર્થીને લાગુ પડે એ જરૂરી નથી. એ તમારી કોલેજની ફી, ત્યાર પછી તમારી કેટેગરી કે તમે એસસીમાં આવો છો, એસટીમાં આવો છો અને તમે કયા કોર્સમાં એડમિશન લીધું છે એના પર ડિપેન્ડ થતું હોય છે અને તમે કઈ સ્કોલરશીપ યોજનામાં એપ્લાય કરો છો એના પર પણ ડિપેન્ડ થતું હોય છે. હવે આપણે જોઈએ કે તમે એસસી અને એસટી કેટેગરીમાં આવતા હોય તો કઈ વિદ્યાર્થી અને કેટલી આવક મર્યાદા મુજબ કયું ફોર્મ ભરવું જોઈએ. કારણ કે જો તમે ફ્રી કાર્ડની મદદથી એડમિશન લેતા હોય તો તમારે કમ્પલસરી શિષ્યવૃત્તિનું ફોર્મ છે તે ભરવું પડતું હોય છે. જો તમે ફ્રી કાર્ડની મદદથી એડમિશન લીધું હોય અને તમે સ્કોલરશીપનું ફોર્મ ભરવાનું ચૂકી જશો તો કોલેજની જેટલી પણ ફી હશે એ કોલેજવાળા તમારી પાસે માંગશે તો તમારે આપવી પડશે. એટલે ખાસ કરીને તમારે ફ્રી કાર્ડની મદદથી એડમિશન લીધું હોય તો સ્કોલરશીપનું ફોર્મ છે એ કમ્પલસરી ભરી નાખવું જોઈએ. સ્કોલરશીપનું ફોર્મ ભરવાની તારીખ અને ફોર્મ તમારે કઈ રીતે શિષ્યવૃત્તિનું ભરવાનું છે એના પર પણ હું લાઈવ વિડીયો છે તે અપલોડ કરતો હોઉં છું દર વર્ષે. તો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામને પણ જોઈન કરી લેજો. તો જે એસસી કેટેગરીમાં આવતો હોય અને જેની આવક મર્યાદા 2.5 લાખથી નીચે હોય કુમાર અને કન્યા બંને માટે તો એ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપમાં બીસીકે 6.1 છે તે ફોર્મ ભરવાનું હોય છે. આમાં તમને જે પણ શિક્ષણ ફી હોય છે એ, ત્યાર પછી ટ્યુશન ફી અને અન્ય માન્ય ફી છે તે મળવાપાત્ર હોય છે. હવે જે પણ બહેનો હોય છે કે જેની આવક મર્યાદા 2.5 લાખથી ઉપર હોય એટલે કે કોઈ પણ આવક મર્યાદા નથી અને ફક્ત બહેનોને જ લાગુ પડે છે એને પણ ટ્યુશન ફી અને જે અન્ય માન્ય ફી છે એ મળવાપાત્ર હોય છે અને કોલેજમાં અભ્યાસ કરતી બહેનોને મળવાપાત્ર હોય છે. એમાં પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બીસીકે 5 છે એ ફોર્મ ભરવાનું હોય છે. આ જે બંને યોજના મેં તમને કહી એ બંને એસસી કેટેગરી માટે છે. ઉપર છે એ કુમાર અને કન્યા બંને માટે અને નીચે છે એ ફક્ત કન્યા માટે. ઉપર છે એમાં 2.5 લાખથી નીચેની આવક મર્યાદા જ્યારે નીચે છે એ ફક્ત ગર્લ્સ માટે કોઈ પણ આવક મર્યાદા નથી. ત્યાર પછી જે પણ એસટી કેટેગરીમાં આવતા હોય તો જે પણ કુમાર અને કન્યા છે કે જેની આવક મર્યાદા 2.5 લાખથી નીચે છે એ લોકોને વીકેવાય 8 ભરવાનું હોય છે અને જે ગર્લ્સ હોય છે કે જેમાં કોઈ પણ આવક મર્યાદા નથી એને વીકેવાય 6 છે તે ભરવાનું હોય છે. તો ઉપર જે જોઈ શકો છો 2.5 લાખથી નીચે આવક મર્યાદા એમાં કુમાર અને કન્યા બંને લાગુ પડશે અને નીચે છે એ ફક્ત ગર્લ્સ કે જેમાં કોઈ પણ આવક મર્યાદા નથી એને જ લાગુ પડશે. નીચેની યોજના છે એમાં ફક્ત કોલેજમાં અભ્યાસ કરતી બહેનોને જ લાગુ પડશે.
હવે મહત્વના પોઈન્ટ છે એ સમજાવી દઉં કે જો તમે ફ્લિપકાર્ટથી એડમિશન લો છો તો તમારે ફક્ત અને ફક્ત ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ છે એના પર જ સ્કોલરશિપનું ફોર્મ છે તે ભરવાનું હોય છે. એની તારીખ ક્યારે આવતી હોય છે, તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું હોય છે, એની સંપૂર્ણ અપડેટ તો હું તમને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં 100% આપી દઈશ. ફ્લિપકાર્ટની શિષ્યવૃત્તિ સાથે તમે ભોજન સહાય અને સાધન સહાય માટે અરજી છે કરી શકો છો. અન્ય સ્કોલરશિપ માટે તમે એપ્લાય નહીં કરી શકો. અન્ય સ્કોલરશિપ એટલે કે જેમ કે MYSY હોય, કન્યા કલ્યાણી હોય, CMMS હોય, એની માટે તમે અરજી છે તે કરી શકતા નથી. સરકાર જે પણ તમારી ફી હશે એ તમારી યોજના મુજબ વિદ્યાર્થીના અકાઉન્ટમાં જમા કરશે. ત્યાર પછી વિદ્યાર્થીને એ રૂપિયા છે ઉપાડી અને કોલેજમાં જમા કરવાનો હોય છે. અમુક યોજનાઓમાં છે એ કોલેજના અકાઉન્ટમાં જમા થતા હોય છે, જ્યારે અમુક યોજનાઓમાં છે સ્ટુડન્ટના અકાઉન્ટમાં જમા થતા હોય તો એ 7 દિવસ કે જે કોલેજ તમને સમયગાળો આપે એ મુજબ તમારે એ કોલેજમાં જમા કરવાના હોય છે. તો ફ્લિપકાર્ટની પીડીએફની પ્રિન્ટ ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક નાખેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. નાના પછીનો એક નેક્સ્ટ વિડીયો બનાવીશ, એમાં હું સ્ટેપ બાય સ્ટેપ તમને એ સમજાવી દઈશ કે ફ્લિપકાર્ટ માટેનું ફોર્મ છે તમારી રીતે કઈ રીતે ભરવાનું હોય છે અને ગેપ સર્ટિફિકેટ છે એ પણ કઈ રીતે કઢાવવાનું હોય છે. રેગ્યુલર ડેઇલી વિડીયો છે તે આવતા રહેશે. તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો.